તો આમાં આપણે સૌથી પહેલા જાણીએ કે થાઇરોઇડના કારણે તમારે લક્ષણો શું થતા હોય. તો જેને બી થાઇરોઇડના લક્ષણો હોય એને સૌથી વધારે થાઇરોઇડ થવાનું રિસ્ક હોય છે. તો આપણે સૌથી પહેલા આપણે લીલા થાઇરોઇડ પર ધ્યાન રાખીએ. જે હાઇપોથાઇરોઇડિઝમ હોય એમાં આપણે શું કોમન લક્ષણો થઈ શકે. તો તમને ઠંડી લાગી શકે, વધારે કબજિયાત થઈ શકે, સ્કિન ડ્રાય થઈ શકે, વાળ એકદમ રફ થઈ જાય, પીરિયડ્સ વધારે આવવા મળે, પણ એમનો જે ટાઈમ ઇન્ટરવલ હોય બંને પીરિયડ્સની વચ્ચે એ ઇરેગ્યુલર થઈ જાય. તમને બોડીમાં જનરલી સુસ્તી થતી હોય, એકદમ બોડીમાં વીકનેસ લાગી શકે. આ બધા આપણા લીલા થાઇરોઇડના સિમ્ટમ્સ છે. બીજી તરફ આપણે જો સૂકા થાઇરોઇડ તરફ જઈએ તો એમાં આપણે ભૂખ વધારે લાગે છતાં વજન ઓછું થાય, હાથમાં કંપન થઈ શકે, આંખો બહાર આવી જઈ શકે, આંખોમાં કંપન આવી શકે. આપણે પ્રેગ્નન્સીમાં જનરલી ખાવાનું ખાતા હોય તો જનરલી વજન વધતું હોય, અને આમાં જો સૂકો થાઇરોઇડ પ્રેગ્નન્સીમાં થાય તો ખાવાનું ખાવા છતાં પણ વજન ઘટતું જાય. અને અગેન આમાં બી પીરિયડ ઓછા થઈ શકે, વજન ઓછું થઈ શકે. એ બધું કોમન કારણ છે. હવે આમાં આપણે થાઇરોઇડનું રિસ્ક કોને વધારે છે? તો આપણે જેમ જાણ્યું કે બંને હાઇપો અને હાઇપરથાઇરોઇડિઝમના સૌથી કોમન કારણ જે છે એ ઓટો ઇમ્યુનિટી છે, જેમાં તમારી બોડી તમારા પોતાના ઓર્ગનને અટેક કરી રહી છે. અને આનું જે કારણ હોય છે જેનેટિક કારણ હોય છે. એટલે ખાસ કરીને જેમને ફેમિલી હિસ્ટ્રી હોય થાઇરોઇડ ડિસઓર્ડરની, એમને જેમના મમ્મી પપ્પાને થાઇરોઇડના પ્રોબ્લેમ હોય એમના છોકરાઓને થાઇરોઇડ થવાના ચાન્સીસ, થાઇરોઇડના ડિસઓર્ડર્સ થવાના ચાન્સીસ ઘણા વધારે છે. સેકન્ડ, જે લોકો ઘણી હાઈટ ઉપર રહેતા હોય, આપણે જે બી હિમાલયાઝમાં રહેતા હોય, કે જે લોકો આયોડિન ના ખાતા હોય, જેમ આપણે સેંધા નમકની વાત કરી, એમને થાઇરોઇડના ડિસઓર્ડર થવાની રિસ્ક વધારે છે. બીજા આપણે જે લોકોને સિમ્ટમ્સ થતા હોય એ લોકોને થાઇરોઇડનું ખાસ કરાવડાવવું જ જોઈએ. એના સિવાય જે લોકોને પ્રેગ્નન્સી ના રહેતી હોય, પીરિયડ્સ ઇરેગ્યુલર આવતા હોય, ઇનફર્ટિલિટી હોય, કાં તો પ્રેગ્નન્સી રહેતી હોય પણ ફરીને ફરી અબોર્શન થતો હોય, એ લોકોને બી થાઇરોઇડનો કોઈ પ્રોબ્લેમ હોય એની શક્યતા ઘણી વધારે છે. રેર કારણ જે આપણે ગણીએ કે જેમને હાર્ટ કામ કરતું બી ઓછું થઈ જઈ શકે, એ લોકોને બી ઘણી વખત થાઇરોઇડનો પ્રોબ્લેમ હોઈ શકે એવી શક્યતા છે.